ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं સદગુરુતમ નમામિ. નાનકડા કૃષ્ણ ભગવાન તમ નમામિ સદગુરુતમ. અને આરોગ્ય બે છે અંગ્રેજી દે ગુરુ હરિહર જીવન ઘટો ઘટ બોલનહાર. મારી દીદીએ બનાવ્યા છે. લાડલ લાલ કહે હું અને મારું તજે તો મળે નહીં તારણહાર. મેરા મુझ में कुछ नाए जो कछु है सो तेरा. तेरा तुझको सौंप दिया अब क्या लगे गुमेरा. बोलिए सदगुरु મહારાજની. હમણાં ઉપદેશ હતો, એમાં એવું થયું ગુરુ કૃપાથી આખો દિવસ સવારના લગભગ 5 વાગ્યા 6 વાગ્યાથી આખો દી ચાલુ. બધા પૂનમ હતી, પૂજા કરવા આવે ને પૂનમ. પૂજા કરવાના અંતે આખો દી ચાલુ. આગલે દિવસે મને આ બધી તૈયારીની બધી એમાં મને હક નહીં, કારણ કે આ બધું કરવાનું હોય ને એટલે લગ્ન હોય ને એને ઉપાધિ જાજી હોય. ઘરના બાપને જાજી જમે, ગોળ ખાય, ચોકડા ખમે. એટલે એકદમ આખો દી મને આગલે દિવસે રાત્રે પાછી સુવાની ટેવ ઓછી, એટલે આગલા દિવસનો થાક, પૂનમનો થાક, અને પૂનમને દિવસે પ્રસાદમાં 1200-1500 માળા. એમાં સવારે 7 વાગ્યા સુધી સંતવાણી, એટલે એમાં મને તો લોહી ચડે. બાટલા ચડે, કાંઈ ઘટે નહીં. ભજન સત્સંગ થાય એટલે બાટલા ચડે. 7 વાગ્યા ને સવારના લગભગ 9 વાગે ઉપદેશ. હજી 7:30 થયા, આંખું બંધ થાય ન થાય ત્યાં ફોન આવ્યો, અમે ક્યાં આવી કે બસ સ્ટેન્ડે ઉતરી કે હોસ્પિટલ ચોકે. મેં બસ સ્ટેન્ડે જ ઉતરો એટલે હેલું પડે. ત્યાં હજી તો આંખ ખુલે ન ખુલે, નીંદર તો કાંઈ થઈ ન હોય. 10-15 મિનિટ અડધી કલાકમાં શું નીંદર થાય ને. એમાં ત્યાં ઉપદેશની બધી તૈયારી, ફૂલ લેવાના ને હાર લેવાના ને અમુક વસ્તુ બાકી હતી. આસોપાલવનું તોરણ ને મને ગમે બધી થોડુંક થોડુંક. ચાપચીપ બહુ એમ કે બાપા. હા, હું તો કહું ચાપચીપ બહુ ન કરે, ચોખ્ખો જોઈએ બધું. અને એમાં પછી સવારના પરમાં એ લોકો બિચારે સરસ વારી ચોળી નાખ્યું ને બધી સરસ પોતું કરી નાખ્યું, બધું હરખું સરસ મજા આવી, આનંદ આવ્યો. પછી ઉપદેશ ચાલુ કર્યો 5 વાગ્યા. પણ ઉપદેશમાં મને એક વસ્તુની સ્થિતિ બની. તમે એક વાત કરો, તમે લગ્નનો સંગ કરો ને, લગ્નની સ્થિતિ તમારી અંદર બને. અમારા ગોરધનભાઈ કે લગ્નમાં જાય ને એટલે થાક લાગે, કારણ કે અહીંયા વિષયનું વાતાવરણ વધારે હોય. લગ્નમાં પરમાત્માની વાત કે આત્મા પરમાત્મા કે સત્સંગ કે ભજન કે પોતાના જીવનું કલ, એ વાત અમારા મધુબેન કહેતા કે લગ્નનો થાક લાગે છે. લગ્નનો જ્યાં સુધી થાક ન લાગે ને
ત્યાં સુધી ભજન સત્સંગ ન કરવા. જ્યારે એમ થાય ને કે લગ્નનો હવે થોડોક થાક લાગે છે, ત્યારે પરમાત્મા તરફ વળવું. ખાસ યાદ રાખવું, લગ્નમાં જો મજા જ આવતી હોય ને બહુ, અને એમ થાય કે આના જેવી મજા હોય કે અમારા ગોરધનભાઈ કે લગ્નમાં સારું કેમ બહુ થાક લાગે થાક લાગે ને એનો અર્થ એ થયો કે તમને ને થોડીક તમારી ગતિ થોડીક ફેર થાય, થોડોક ફેર પડ્યો, થોડોક ફેર. લગ્નનો થાક ન લાગે ને તો સમજી લેવું કે હજી તો મોજ કરો. અને હું તો કહું જ્યાં સુધી સંસારની મોજ આવતી હોય ને ત્યાં સુધી માણી જ લેવી. પછી ઓલું મને મારીએ ને પછી આપણે ભજન સત્સંગ કરીને એ ન કરવું. અમારે ગોરધનભાઈ નો મજા આવે, ઈ કે હારું 5, 6, 7 દી કે થાકી ગયા, દીકરી લગ્ન હતા ને ભાઈ ની હારું કે પછી સત્સંગમાં આવ્યા ને કે હાય શાંતિ થઈ. કારણ કે ઓમાં છે ને સત્પુરુષોની વાત ન આવે, સદગુરુની વાત ન આવે. કદાચ તમે વાત કરો તો વિષયમાં વહી જાય. અહીંયા તમારી લક્ષની અંદરની સ્થિતિ છે ને એ ન બંધાય. પરાકાષ્ઠાએ પહોંચી ગયા હોય ને તો બધું હરખું. બહુ પરાકાષ્ઠાએ પહોંચી જાય ને એને લગ્ન હોય કે ગમાય હોય એને કાંઈ ફેર ન પડે. બહુ ઊંચી સ્થિતિ વહી ગઈ હોય ને એને કઈ વસ્તુ નડે જ નહીં. પણ એટલી સ્થિતિ તો ગુરુ મહારાજની કૃપા. એમાં ઉપદેશ ને આજ વખતે ઉપદેશમાં મને એવડી સ્થિતિ બની, એમાં ઉપદેશમાં મને એવડી સ્થિતિ બની ને, અને જેટલા હતા એટલે બધા ગાંડા, બધા જ મોજ આવી ગઈ. મોજ એટલે કાંઈ ઘટે નહીં. એમ કહેવા હું શું માગું છું કે ગુરુ મહારાજે આપણને કઈ જગ્યાએ મૂક્યા છે ને એ તમને સમજવું હોય ને તો એ નાની માના ખેલ નથી સમજવામાં. એ સ્થિતિ પામવા માટે બહુ, એક સંસારની સ્થિતિ પામવા માટે કેટલી મહેનત પડે છે, તો સદગુરુની સ્થિતિની આપણને અનુભૂતિ કરવા માટે કેટલી મહેનત પડે. એ મને રાત ને દી 24 કલાક વિચાર તો કરો. 24 કલાક એનો આગલે દિન પાછો સવારથી હૂતો નથી ને બીજે દી પાછો ઉપદેશ, અને ઉપદેશ ચાલુ થયો ને એટલે કાંઈ ન મળે. મને અહીંયા પડખામાં બહુ દુખતું હતું, એવું દુખે ને મેં કીધું આ પડખામાં આગલે દી દુખતું હતું ભજનમાં. આ દુખે, બોડી ઠંડુ પડી જાય છે, મારે કોને કહેવું. ઉપદેશમાં ન બોલી ગયો, મારે રાતે જ કહેવું હતું કે મને કોક અહીંયા ઓલો શું કહેવાય ગોટાનો શેક કરી દો. તો કહેતા મેં ગોટાનો શેક કરવા બેસે ને તો ઉપદેશનું વાતાવરણમાં મેં કીધું થોડુંક વાર લાગશે, આમ તે મેં ગોયરું ઉપદેશ થઈ જાય. પછી આમ પડખામાં હાથ રાખીને ઉપદેશ, આખું બોડી ઠંડુ. અને પછી મેં કીધું મને ગોટાનો શેક કરી દેજો. અને કીધું મારી તબિયત નથી, મને બરોબર નથી. કારણ કે શરીર ઠંડુ પડે ને એની ઠંડુ ન રહેવું જોઈએ, શરીર ગરમ રહેવું જોઈએ, પગ ગરમ રહેવા જોઈએ, માથું ઠંડુ રહેવું જોઈએ. માથું ગરમ ન થવું જોઈએ અને પગ ઠંડા ન પડવા જોઈએ. આ નિયમ છે, આ એક સત્ય નિયમ છે બધાને માટે. પગ ગરમ રહેવા જોઈએ અને માથું ઠંડુ રહેવું જોઈએ. અત્યારે માણસ માથું, મારા જેવું જોકે દયા છે મારા ઉપર, ગુરુની બહુ કૃપા છે. પણ કહેવાનો મતલબ શું છે, ખરેખર એ જે મને અનુભૂતિ થઈ છે ત્યારે સમજાય કે ગુરુએ આપણને શું આપ્યું છે, ગુરુએ આપણને શું વસ્તુ આપી છે એ પેલા ખબર છે. ગુરુએ આપણને શું ચીજ આપી છે એની અનુભૂતિ ખરી. રજ માત્ર, પણ રજ માત્ર બોલું છું. હું વાતથી તો બધા જ્ઞાની જ છે, વાતથી આ વિશ્વમાં કોઈ અજ્ઞાની નથી. વાતથી આ વિશ્વમાં કોઈ અજ્ઞાની છે જ નહીં. વાતથી બધાય ગમે એ વ્યક્તિ, નાનું છોકરા 10 વર્ષનું કે 5 વર્ષનું છોકરો છે, તમે એમ કહેવો ને કે આપણે આત્મા છે એટલે એમ કે હું આત્મા છું, એમ વાતથી બધાય બરોબર જ છે. પણ એની સ્થિતિ બનવી, એની અનુભૂતિ કરવી,
અહીંયા ઊભું રહેવું, એ જે અનુભૂતિની જે મને અનુભૂતિ થઈ છે ને, એ જે ઉપદેશ છે ને, ઉપદેશ હું તો ના પાડું કે ઉપદેશ કોઈ દી ન મુકાય. કારણ કે ખબર નથી ઉપદેશ શું ચીજ છે ને, એટલે માણસ છે ને એની કિંમત કરી શકતો નથી. આજ વખતે મેં કંચનબેનને કીધું, કંચનબેન તમને એક વાત કરું, તમે મેં કીધું અહીંયા આવો છો ને, એ જ્યોતિમાના ઉપકાર લઈને આવો છો. કારણ કે ગુરુનો ઉપકાર છે ને કોઈ સમજી શકે એમ જ નથી. બાકી તમે આવી જ ન હોગો. તમારા ગુરુ મહારાજે તમને પ્રેમ કર્યો હે ને, બાકી આ જગ્યામાં આવવું ને, ખરેખર કોઈ પણ સત્પુરુષ હોય ને એની કરુણામાં ફેર ન હોય, ભૂલ ન કરતા. કોઈ સદગુરુ હોય ને, સદગુરુ ઓલું એક એમ કે છે, હરી રૂઠે ગત એક હે ગુરુ શરણ में જાય, પણ ગુરુ રૂઠે ગત એક નહીં, હરિ ના કરે સહાય. પણ તમને એક વાત કરું, આ વાતને ખોલો જોઈએ, તમારું કેવું શું થાય છે? આ વાત તમે કયો, આ હું કહું છું એમ નહીં, પણ તમારું કાંઈ આમાં કહેવાનું થાય છે? હરી રૂઠે ગત એક હે ગુરુ શરણ में જાય, ગુરુ રૂઠે ગત એકો નહીં, હરિ ન કરે સહાય. આમાં એનો અર્થ તો સમજાય આપણને, પણ તમારું એમાં કઈ અંદરથી, તમારી અંદરથી કઈ એક સ્થિતિ ખરી? તમે કઈ એમાં કહેવા માંગો ખરી? હું કઈ તમને ઓલું નથી કરતો ભૂપેનભાઈ. ચાર્જિંગ થાય, બીજું શું? ચાર્જિંગ થાય. કાનિયા માડી ગુરુ ઉઠે તો ક્યાંય ના નહીં. તારું કેવું થાય? યાદ રાખજો, ગુરુ એવી વસ્તુ છે કે એ કોઈ દી રૂઠે જ નહીં. ભૂલ ન કરતા, કોઈ દી ભૂલ ન કરતા. ગુરુ હે ને એ એક એવી તત્વ છે, વ્યક્તિ નહીં, પણ ગુરુનું પદ છે ને એ એક એવું પદ છે કે તમે શું કરો છો ને એ કોઈ દી જોતું નથી. ધ્યાન આપજો, ગુરુ છે ને, ગુરુ એનો કોઈ દી ભેદ હોય જ નહીં. લાખાની ખબર કાઢો ન આવે બહાર છેલ્લે ઓલાય. આવ્યા. લાખાએ, આ તો આપણે લાખાનો દાખલો દઈ અને એ સત્ય છે, પણ લાખાએ તો ગુરુને કૂવામાં નાખી દીધા હતા. ઓહો, તોય આવ્યા સંભાળ લ્યો. અને તોય 12 વર્ષે એને તો કુકર્મય કરેલા, કરણી ચૂક્યો હતો. કરણી ચૂકી ગયો તો, કોઢિયો થઈ ગયો તો. તો એ ગુરુ એનું ધ્યાન કોઢીને મૂળ ન રાખ્યું. પણ તમને કર્યું. જેમ છે એમ કહું છું, ગુરુ છે ને, ગુરુ વ્યક્તિ કદાચ ખીજાઈ જાય. દાખલા તરીકે કોઈ ગુરુ હોય તો ખીજાય, પણ ગુરુની જે જગ્યા છે ને એ કોઈ દી ખીજાય નહીં. કારણ કે ગુરુ છે ને સૌથી મોટું પદ છે ને, સદગુરુનું. બધા એની પાસે પુરુષો મેળવે છે. હા. કોઈ દી નો ફેર પડે क्या એનામાં. क्या दिलाओ कुछ है नहीं मेरा સમજ્યા ને शीश હું का કહેવા भी માંગુ? सदगुरु चरण धरू हे नाथ तेरा न तेरा नहीं मिलती कारण के- कोई बात वेद में वेद कहे सब भेद ही है બરોબર. हाँ સદગુરુ ચરણ ધરું ગુરુને ચરણે ધરી શકાય એવી કોઈ વસ્તુ નથી કે જે આપી શકાય. ગુરુ જ બધાને દે છે. આમાં ક્યાં ગુરુ? ગુરુ હે ને, ગુરુ આપણે ખાલી ગુરુ માનનું સ્મરણ કરીએ ને એટલે આપણને ગુરુ શું આપે છે? મારી શું આપે છે ગુરુ આપણને? હરેશભાઈ, ભૂપેનભાઈ, અભય પદ આપે આપણને બધું માળી. બનાવી દે છે. તું બ્રહ્મ. ક્રિષ્ના, મેં તને પૂછ્યું નથી. ગુરુ છે ને તમને શું કરે છે ખબર છે? હે
તમને પરમાત્મા બનાવે છે. બ્રહ્મ તોય તુહી તો હવે જો પરમાત્મા તારા બનાવે છે. છોકરા હાલો છે. સાંભળો સાંભળો ધ્યાન આપો. આપણે ગુરુને આપ્યું શું? આપણે ગુરુને આપ્યું શું? બરોબર ને? હવે ઈ આપણને બ્રહ્મ બનાવે છે. બરોબર ને? બરોબર ને? હવે જયા ક્યાં રહી? સાંભળો ક્યાં ક્રિષ્ના રહ્યો? 2 મિનિટ તો ક્યાં કમ. રહ્યો? ક્રિષ્ના 2 મિનિટ તો દયા કમ. ક્યાં રહી? એ કૃષ્ણ 2 મિનિટ તો કમ મારા કનૈયા. એ કૃષ્ણ શું નામ છે દીકરી? હું નામ મંજુબેન. મંજુબેન. મંજુબેન છે, બીજું કોઈ નથી. એમ નહીં સાંભળ કૃષ્ણ 2 મિનિટ તો કમ. હા હવે ખરેખર ઈ સ્થિતિ આપણે કોઈ વાર ઉભા રહ્યા છીએ? ગુરુ મહારાજ આપણને શું બનાવે છે? બ્રહ્મ ને? બરોબર ને? તુહી હે પેલા તો માણસ જ બનાવે. ઈ વાત નથી કરતો. માણસ તો ઈ તો સામાન્ય વસ્તુ પોતા છે. જેવો જ બનાવે. હે? ગુરુજી પોતે જ. એ લાખા ગુરુએ પોતાને એવું કીધું. તમે સમજ્યા નહીં. ગુરુ પોતા જેવા બનાવે પણ તમે સમજતા નથી. તમે ગુરુનું સ્મરણ શું કર્યું? ઈ તો ભેદ વગરનો છે પણ તમને તમે ગુરુનું સ્મરણ કર્યું એટલે તમને શું કીધું એને? બ્રહ્મ તું બને છો તારે છોડીને તું બ્રહ્મ છો. ગુરુ તમને પરમાત્મા બનાવે છે. બધું બનાવ્યા છે તમે. ગુરુ ગોવિંદ બનાવે છે. તારા સિવાય કોઈ નથી. તું જ છો. આખો ઘાટ ઘર દીધો બીજો. હવે ઈ તમે ગમે એટલી કોશિશ કરો તું ને જ્યોતિબેન એક ને બરોબર ને પણ જ્યોતિબેન ઈ જ્યોતિબેન ને હરસ ઈ હરસ ને ઈ તો એમ કે નહીં? ઈ તો એમ જો ગુરુ હે ને ગુરુ ઈ હે ને કરુણા ગુરુ તો ગુરુ જ છે. જે ગુરુનું પદ છે ને ગુરુનું પદ આજ આ તો દયા છે હરજીવન બાપાની ને કૃષ્ણાની. પણ હું આ શું કામ બોલું છું ખબર છે? હું કોઈ પણ વાત કરું ને એ અનુભૂતિ કરી હોય ને તો જ બોલું. મને હું આ વાત કરું છું તો તમે લોકો બધા મને કઈ દેવાના છો? અત્યારે હું આ વાત કરું તમારા પાસે મારે કાંઈ લેવું છે કે ના ના મને મંજુબેન પાસે અત્યારે લાલચ છે એટલે હું આ વાત કરું છું. કૃષ્ણે શું કીધું? સત્સંગ કર. તો સત્સંગમાં હું શું વાત કરું છું? કોની વાત કરું છું? ઉપદેશની. ખરેખર ઉપદેશની કિંમત નથી હો. ભૂલ ન કરતા. કિંમત જ નથી. હું નથી કિંમત જ નથી. કારણ કે ગુરુ જે જગ્યાએ આપણને બેહાડે છે ને એની મેં અનુભૂતિ કરી એટલે હું આ બોલું છું. 40 વર્ષે ઉપદેશ ટાઈમે મેં અનુભૂતિ કરી ને એટલે હું આવું તમને કહું છું કે આપણે એની અનુભૂતિ નથી કરતા. હું તમને કઈ તમારે ઓલું નથી કરતો. હું તમને મારું કહેવાનો ઉદ્દેશ શું છે કે ખરેખર ઈ સ્થિતિ કઈ એ કઈ એમ નથી કે એમ બની જાય સ્થિતિ. આજે હું તમને કહું તન મન ધન આપણે નથી હાલો બરોબર તો એ સ્થિતિ કેટલી વાર યાદ રહે કે આપણે તન મન ધન નથી? રહેતી હોય એની બલિહારી. કોઈ પદ ઉપર બેઠું હોય ને એની બલિહારી. મને રાગ દ્વેષ નથી પણ હું ઉપર ઉઠાવવા માંગુ છું. હું તમને સત્યની કિંમત કરાવવા માટે આ વાત કરું છું. તો એ મારું અંદરનું ભજન તો ચાલુ જ રહે. હું સત્પુરુષોને આ તે મહાપુરુષોને આ મોબાઈલમાં જોતો જોઉં સત્સંગ ને ભજન ને કા કીર્તન મારું ચાલુ જ હોય. આ સિવાય બીજું કાંઈ ન હોય. પણ સત્ય છે ને એનો સ્વીકાર તો કરવો જ પડે. આજે હું તમારી પાસે વાત હું કામ કરું છું? તમે મને સાંભળો છો શું કામ? તો કે આ કૃષ્ણાનું જ્યોતિમાનું ને હરજીવન બાપાનું ઘર છે એટલે તમે મને સાંભળો છો. હમણાં હું ક્યાંક બીજે તમે મને સાંભળો તો તમે તરત જ એમ કહો તારા કરતા અમારી પાસે જ્ઞાન તો વધારે. એમાં પેલો કૂદકો તો આજ મારે મને બોલવા જ ન દે. સમજાય હું કહેવા માંગુ છું? આજે ઈ સદગુરુની એક સ્થિતિ છે. ઈ સદગુરુ છે ને કંચનબેન ને પાછા કંચનબેન લઉં. મેં કીધું કંચનબેન એક વાત કરું તમને જ્યોતિમાં ન મળ્યો તો કે તો લાલા મારું કામ આવ મારી આખી ગતિ જ અલગ હોત તો આ સ્થિતિ જ ન હોત.
સાચું બોલજો લાંબા પગ કરો. મેં કીધું જો હું છે ને છેતરપિંડી કોઈને નહીં કરું કરો લાંબા પગ કરાયો. હા એ કઈ એની યાર કાંઈ આપણે મતલબ નથી શરીર એનું કામ કરે હું લાંબા કરું પણ એની યાર આપણે અત્યારે ધ્યાન નથી આપણું ધ્યાન મેં કીધું સાચું બોલજો મેં કીધું કંચન જ્યોતિમાં ન મળ્યા તો તમે ક્યાં હોત તો મને કે તો એ કે બાપુ હું કઈ જુદી જ રીત મારી ગતિ જ આખી અલગ હોત બે એટલે આ વસ્તુ પગ ઉપર રાખી દો એટલે તમે ટાઈટ ન હોય ગરમ છે તમને ખ્યાલ આવે. ઠંડી ન લાગે ભગવાનને જે ના મને નથી જોતો મારે મોંમાં કાઢો, ક્યારનો આ કે કાઢવાનો. પગ તમારા ઠરે ને એટલે હા, કે ઠરે. જરા કાંઈ નથી થતા. હા હલકા રાખી દો બસ. જો હા યાદ રાખજો પહેલા વહેલા કોઈ વસ્તુ હોય કોઈ વસ્તુ એમ કાંઈ કોઈ બાપાને પગ ન દેખાડ દેવાય આપણે. હા એમ. બાપાના એમ કે પગ ખમી જા થોડીક વાર બાપાનો પગ છે ઈ. એમ કઈ ના સત્સંગ હાલે કેટલીક વાર ખાલી ખમો કે નીકળી ગયા ભલે નીકળે. બેસે તો થોડીક વાર ભલે નહીં એ છોકરા ચા મૂકી દે તો ચા પીઓ જો સાંભળો ભલે નીકળે. જો આદુ એક છે એક વસ્તુ છે પેલા આદુ ધ્યાન રાખો. નાખજો. હા તો ઠીક. કોઈ પણ વસ્તુ છે તમે પેલા હે ને સૌથી પહેલા કોઈ પણ વસ્તુ કઈ વસ્તુની કઈ કિંમત છે ને એ નક્કી કરો જ્યાં સુધી સત્યની કિંમત નહીં થાય ને ત્યાં સુધી કોઈ દી સ્થિતિ નહીં પારુબેન બને. ઓલો રઘુભાઈ નો જૂથ સોચી દો તો પણ એના કૃષ્ણ પગ ઉપર મૂકી દો રઘુભાઈ નો છો. હા ઈ. હા ઈ. હે એ કોઈ જોવે તો ફેર લાવો લાવો તમને દેખતા આવડું જોઈએ તમને કંઈક ના હોય. ના હું જોઉં છું સત્સંગ ઓલામાં જોઉં. ઓલો જોઈ હવે જો જોઈએ. જો ધ્યાન આપજો જ્યાં સુધી હું ફેરી યાર જ્યાં સુધી બેન કે તમને અસલ છે અસલ જ છે. સત્યની કિંમત નહીં થાય ને ત્યાં સુધી તમારી સ્થિતિ નહીં બંધાય સત્યની જ્યારે કિંમત થાય ને આજે હું તમને કહું કે આ દુનિયામાં અનંત પ્રકારના વાતાવરણ છે અનંત પ્રકારના વાતાવરણ છે આખા વિશ્વમાં અનંત પ્રકારના વાતાવરણ છે એમાં સત્ય છે ને એક વસ્તુ અલગ છે તમે કોઈને ન માનો કોઈ વસ્તુ ન માનો પણ તમે તો સત્ય છો ને તમને ખરેખર તમારી સત્યની કિંમત સત્યની બાબતમાં કહું છું અભિમાન ન કરતા આ હવાની કે અભિમાનની કે પાવર કરવાની વાત છે જ નહીં પણ તમને ખરેખર તમારી કિંમત કરી જો હું આખી લૌકિક વાત નથી કરતો લૌકિકમાં પડતા નહીં પડો એમ નથી તમે મારી બેન સાંભળજે હું લૌકિક વાત નથી કરતો સત્યની કિંમત ખરી અને જ્યાં સુધી સત્યની કિંમત નહીં થાય ને ત્યાં સુધી પોતાની સ્થિતિ નહીં બને આ પાકી વાત કેટલી માડી હું તને કહું કેટલી પીડા અને કેટલું હાલતો કેટલું દોડતો ત્યારે મને આ ખાલી અનુભૂતિ થાય છે ગુરુના વચનની ઓલા બે જણા આવે બે જણા ચા આવે પીશે છે. ચા પીશો ને પીએ જ છે. ચા પીશે ને માં ચા પીવસ ને કે કોફી કાંઈ નહીં ભગવાન નથી. કોફી બનાવશે ચાય બનાવશે બધાય માટે બનાવે છે ચા જ બનાવે ચા બને આની પર કોફી બનાવશે કોફી હોય તો બનાવશે. જ્યાં સુધી તમે વિચાર તો કરો આજ ભૂપેનભાઈ ઊંઘા નથી ને હોઈ ગયા હોય જમીન આવ્યા હોય ને હા પણ આજે બહુ તમે કહેવું લોકો પડે, આવ્યા ને? કોફી રામ એમ કેવું પડે એટલે જાગી જાય ને પી લે પછી જાગતા જો એક વસ્તુ યાદ રાખો તમે કોઈ પણ વસ્તુમાં મહેનત કરો તો તમને એ વસ્તુ પ્રાપ્ત થાય અથવા એ ગતિમાં તમે આવો સત્યમાં મહેનત કેટલી કરો છો લૌકિક વ્યવહાર વહીવટ એ આદિ અનાદિથી છે અને યોગ્ય છે પણ તારી કિંમત તને ખરી તારા આત્માના કલ્યાણ માટે કેટલી મહેનત કારણ કે જ્યાં સુધી
પોતાને આ જો હું આ કરું છું ને, ભૂલ ન કરતા. મને હમણાં ક્રિષ્ના કાઢી મૂકે ને અને હું સંસારી બની જાઉં, 1% શંકા કરતા નહીં. અને આ જે કઈ જલસા રહ્યા ને એ હરજીવન બાપા, ક્રિષ્ના ને જ્યોતિમાની કરુણાના છે. મને સાર્થકતા આપી હોય ને તો આ 3 વ્યક્તિએ અને આ ઘરે. કારણ કે હું તમને કહું, આ વિશ્વના મહાપુરુષો કહે છે, રામકૃષ્ણ પરમહંસે કહેતા કે સત્સંગ નિત્ય કરવો. વિશ્વના જેટલા મહાપુરુષો એને કીધું હોય, સત્સંગ નહીં કરો ને તો તમારું એક આ મકાન છે એને તમે સાફ સૂફ કે કાંઈ ન કરો ને ધૂળ ચડી જાય. એ મનને, અંદરની સ્થિતિને અને એ બધું વોશ કરવા માટે તમારે સત્સંગ કરવો પડશે. પછી તમે ગમે એ રીતે કરો, એ તમે સ્વતંત્ર છો. હું કહું એમ નહીં. હવે ઈ જુઓ, તમને પ્રેમ ક્યાં છે? કઈ બાબતમાં તમને પ્રેમ છે? તમને જુઓ ને, હું મને જોઉં છું, મને કઈ બાબતમાં પ્રેમ છે ને મને ખબર છે. મને કઈ બાબતમાં પ્રેમ છે ને એની મને ખબર છે, કારણ કે હું જાગૃત છું. મારી અંદર તમને એક વસ્તુ કહું, તમને ખાસ યાદ રાખો, હું ઘણી વાર કહું છું, તમને જે વસ્તુ ગમતી હશે ને મળશે ને એટલે તમારી અંદર સ્થિતિ ફરી જાય. તમને જે વસ્તુ ગમતી હશે એ મળશે ને એટલે તમારી અંદરની, મનની, શરીરની અને તમામ વસ્તુ ફરી જાય. તમને ખરેખર કઈ વસ્તુ ગમે છે એ તમે જોવો, ખુદને જોવો. હું હરેશભાઈને જોઉં ને એમાં મને કાંઈ ફાયદો નહીં થાય, કારણ કે હરેશભાઈ આવ્યા હે, કલાક પછી નીકળી જાય. તો હું એના ગુણ અવગુણ જોઉં તો મને શું ફાયદો? તો એ તો મારું અંદરનું ભજન ઘટાડવાની વાત છે. તો મારું ધ્યાન ક્યાં છે? મારું લક્ષ્ય ક્યાં છે? મને કઈ વસ્તુ ગમે છે? મારી અંદરની સ્થિતિ કઈ છે? જીવનને સાર્થક બનાવવું હોય ને તો પ્રથમ તમે તમારા સામું જોવો. અમને ગુરુજી બહુ વાલા, અંતરમાં લાડ લડાવું મારા જંતરમાં, જોગણ થઈને લડાવું મારા હૃદયમાં. રામનગર શાંતાબેન યાદ શાંતાબેન હતા. અમે ને ક્રિષ્ના, જ્યોતિબેન, પછી ભૂપેનભાઈ અને ઈ હે ને હરજીવન બાપા લઈ જતા. અને હરજીવન બાપા એમને કીધું કે તમે હે ને રામનગરમાં જ્યોત જગાવો. રામનગરમાં તું આવ્યો છે યાર? નથી આવ્યો ને કેવા? ગોરધનભાઈ તો આવ્યા ને? હિમોપેથી કરે ને. હાલો અંદર આવો ઘડી. બોલાવે હાલો, નથી બહુ કે નથી ખાતા. બોલાવે મમ્મી ચા મૂકી કે ચા પીવા આવો? ચા પીધા વગર કઈ વાંધો નહીં, ચા પી જાવ. પગે લાગી જાવ ગુરુજી ને કીધું ને. હાલો કઈ નહીં, આવો ઘડીક રાખી દે ને એક બાજુ ગાડી. આ બાજુ લઈ લે, રોડ ઉપર આવી જાય તો મમ્મીએ કીધું આય. એ શાંતાબેન હતા ને, મમ્મીએ કીધું આવો એમ. ઈ ને ખીમાભાઈ, એના ઘરે ક્રિષ્નાને કીધું હરજીવન બાપા કે મારા ચરણ આપું છું. અત્યારે આ ચરણ બરણ બધું વિખાઈ ગયું. ખીમાભાઈ બે માણ હતા ત્યાં શાંતાબેન ની કમાઈ સાચી. ખીમાભાઈ સીધો મણ, એની એટલી બધી ઓલી નહોતી. બે છોકરાઓ ઈ ખાલી એકાદો છોકરો આવે, બાકી ઓલો જયંતિ વયો ગયો ને? કા ના છે ને જયંતિ છે ને, વર્ષા વયા ગયા. હા એના ઘરવાળા વયા ગયા. આહા ઈ બાઈ તો આહા. આમાં કેવું છે કે આ વસ્તુ કેવી છે કે તમારી ગતિ કઈ છે એ તમે જોવો. શાંતાબેન ની આ
કમાઈ વગર ગતિ નહીં થાય. કાલિકાનો ખાચો સિહોરમાં હમ. અને અહીંયા મુખિયાજી હવેલી અહીંયા સિહોરમાં કાલિકાનો ખાચો અને અહીંયા ગેસના કારખાના બહુ જ તમે જોવો ને તો હવે એવડો આ લોકોને ત્યાં આવેલો ગોદાવરી બેન ત્યાં ઉતરો હતો હવેલી મુખિયાજી અને અહીંયા આવેલો ને તો અમે ખીમાભાઈ ચડવા આવ્યા અને મારા મયુરને લઈને હું એની રિક્ષામાં ગયો. મને કે એ મોનો એક્ટિંગ કરે છે. એટલે મોનો એક્ટિંગ એટલે શું? તો કે ગોપી થાય, ગાયનો વાસળો થાય, ગાય થાય, બધું એ જ થાય. બધાને ડાયલોગ અલગ અલગ બોલે. જસોદા એ થાય, ગાય દોવાવાળી બઘેણી એ થાય, બધું એ થાય. એ એક જ વ્યક્તિ બધું બને અને ભાવ પ્રગટ કરે. એટલે અમે તો ગયા ભાઈ. તો એના મારા મયુરને જોયો એટલે એને જોયો ત્યાં મારો મયુર ગમી ગયો એટલે એને નક્કી કર્યું કે આ છોકરો જો મારો ભેગો હોય ને તો 4 ચાંદ લાગી જાય. એટલે એને ત્યાં તો અમે બધું જોયું એનું મોનો એક્ટિંગ. દોવે પોતે બધા બોલે, ગોપીનું બોલે, કૃષ્ણનું બોલે, જશોદાનું બોલે, બધાનું બોલે અને એકનો એક માણસ બધી જાતના એક્શન કરે. પછી કોદારી બેન ત્યાંથી સિહોર ગયો. અહીંયાથી મેં કાગળિયા હાંચી રાખ્યા છે. મારી ઉપર કાગળિયા આવ્યા. આવો આવો અંદર આવો. કાનુનો માયગો આવો દીકરા, આવો બાપા, લાલુભાઈ આવો બાપાને બેહો દીકરા, આવો આવ કાના જેવો બેહો બેટા. તો જય ગુરુમાં, જય ગુરુ. પલંગ પર બેસી જાવ એટલે વાંધો ના આવે બેટા. પલંગ ઉપર બેસી જાવ. ના, 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 અહીંથી સાઈડમાંથી બેસી જાવ. અહીંયા પલંગ ઉપર અહીંયા બેટા. હું જય ભગવાન કાના જય ભગવાન. બાપાને પગે લાવો, જ્યોતિમાન લાવો. પછી તો કે કાનુનો ભાઈગો દેને જશો હા. સવારે પાછા આપી દઈશ. મેં કીધું, અમે એકવાર ખાલી જોવા આવ્યા મારો છોકરો લઈ કોઈ નથી. હા એ કાગળ બધા હાંચી રાખ્યા છે. મેં ગોદાર મેં કીધું આ કોણ તેડી આવ્યા કીધું હું છોકરાને લઈ જાઉં છું. હું કાંઈ દઉં કોઈ જ ન દઉં. કેટલાય માગ્યો પણ દઉં નહીં કોઈ. હમ. તો જે પ્રાણથી એ પ્યારો હું એનો એ છે મારો. મારો જીવનના શું ચાલે છેક તારા દિલ. એ શાંતાબેનની ઘરે અમે શાંતાબેન હતા ને એનો ભાવ અને એ ભજન એને વાંચતા ન આવડતું, ભણેલો નહીં. તો પછી શું કરે, ટેપ હોય ને એમાં ભજન સાંભળે, પછી પાછું રિવાઇન્ડ કરે, પછી પાછા ભજન ગાય. પણ એનો અવાજ ભૂપેનભાઈને ખબર. ઓહો, શારદાબેનને તો ઓળખો જ તમે. હા. આવી ગયા મને ભૂપેનભાઈ. માયલાની ખબર લાવે સરસ ગાય. ऐसा नोरिजन આવે ને હં. સત કી રોટી સબસે મોટી હા. પ્યાસા ના પ્યાસા નર પાવે રે. ઓહ, કાંઈ ઘટે નહીં. અને એ છે ને એના બાપુજી ભગત હતા. લક્ષ્મણ ભગત એના બાપુજી ભગત હતા. ચોથા એ ભગતની કાકા દીક- જો, બચુ કાકા બધા એક વસ્તુ યાદ રાખજો, આપણને તકલીફ શું કામ પડે છે? આ સત્યની વાત મારે તમને કહેવી પડે એનું કારણ શું? આપણી પાસે બેલેન્સ ઘટે. શું ઘટે? બેલેન્સ નથી. બેલેન્સ હોય ને તો સત્ય તરફ એ જીવ ગતિ કરવા જ માંડે. જયમાં જયમાં કઈ ઓછું છે કે કઈ એવું ન માનતા, પણ જે મહાપુરુષ હોય, જે સંતો હોય, જે હરજીવન બાબા પાસે હોય, જે કૃષ્ણ પાસે હોય, એમાં અને આપણામાં ફેર હું જ્યોતિમાં પાસે હોય. જ્યોતિમાં એને કોઈક સત્સંગી આવે ને તો જ આંખ ખોલે, બાકી આંખ ન ખોલતા. કોઈ હગાવાલો આવે ને એટલે ન બોલતા. અરે કૃષ્ણ જ્યોતિમાં તો કમાઈ કરેલા હતા, પણ કૃષ્ણના પપ્પા હા એનો સમય આવ્યો ને શરીરનો, ગમે એવો હગાવાલા ગમે એટલી વાત કરે એમ બોલે જ નહીં.
અક્ષર એક નો કાઢે, પણ એ એની સ્થિતિમાં હતા સંપૂર્ણ. એટલે કે અવાચક થઈ ગયા છે. કૃષ્ણના બાને કહે, બાપુજી અવાચક થઈ ગયા દાસ છે. બોલતા નથી. કા બોલતા નથી? તો કે અવાચક નથી થયા. તમે એને એટલું પૂછો, સમરણ કરો છો? એટલે પૂછ્યું, સમરણ ચાલુ છે? કારણ કે એની ગતિ છે ને આખી એ લૌકિક ન હોય. હરિગુરુ સંતો હોય ને, કોઈ મહાપુરુષ હોય ને, એની ગતિ લૌકિક ન હોય. એ લૌકિક કરવા માંગે ને તોય ન થાય. આજે બેન આ ભરતની છોડીને લગ્ન થયા. એક વાત છે, બરાબર. હવે કોકનો મહિનો થયો હોય તો એ અમરસ્યા ગાય અને આ લગ્ન હોય એમાં સીતાનું તોરણ રામ બધાય લગ્નના ગીત ગાય, ઈચ્છા કરે આ તે. તો એમાં શબ્દ યાદ રહે કે શબ્દમાંથી લગ્નના ગીતે નીકળ્યા અને શબ્દમાંથી મરસ્યાય નીકળ્યા. પણ વાતાવરણ કેવું, એક કરુણ રસ અને એક મંગળ. પણ શબ્દ કોઈને લક્ષમાં રહીએ. અને આ સાયરામ દવે હોય એ શબ્દ જ બોલે ત્યારે પેટ પકડી પકડી બધા દાંત કાઢે. તમે જો તો એ હાસ્ય શબ્દ હોતી નીકળે ને. એ વિચાર કરો. હા, બીજે મારે કોણ બેઠું હતું જોવા માટે આંખ ફેંકી આપ. આંખ જોવે આમ કરી બીજે મારે આંખ ફેંકી અને કે આ કાંઈ કાઢી તો કે કોણ બેઠું જાઉં છું. દાંત કઢાવે. પણ એ શબ્દો કરીને લક્ષમાંથી એ શબ્દ છોકરાઓ લક્ષમાં રાખજો. આમ આગળ શું છે શબ્દ, પાછળ શું શબ્દ, આમ શું શબ્દ, આમ શું શબ્દ. શબ્દ ન હોય તો મને કેવા આવજો. શબ્દ નથી ત્યાં નજર ભેગો શબ્દ છે કાંઈ ન હોય. શબ્દ આર હે, એકમાં રઘુ છે ને શબ્દ નથી. એટલે એને ગોતવાની મહેનત કરતા નહીં. એ શબ્દથી અલગ છે. કોઈ ઓળખી ન એવું હતો તે. અને મારા ઉપર તેની કૃપા હતી. અને મને નાનો માળા તો ગરીબ હતો છતાંય મારા ભાવ પ્રેમ બહુ કરતા. હા, પડ્યા બહુ ઝીલે. તો અહીંયા પાડવા આવ્યા હતા ને, 3 જેસીબી આવ્યા હતા અને 60 માણસ હતું મ્યુનિસિપાલિટીવાળા, જે ગુજરાત ગુજરાત વીજ બોર્ડવાળા અને બંબાખાનાવાળા અને રઘુભાઈ કીધું પેલા પાણી પાસે કે બેઠા. આ ગુરુભાઈ છે અને એનો જન્મ અહીં થયો છે. સાહેબો મને કે તમને દાદા અમે બીજે જમીન મકાન આપી. મેં કીધું મારે ક્યાંય જવું નથી. તમને આ પડે એવું છે, બીક લાગતી નથી. મેં કીધું કોઈને ધૂળ ન વારવી પડે તો, કેમ કે આમ તો મારો જન્મ અહીં છે. આ જગ્યાએ મારો જન્મ થયો છે. 75 વર્ષ થયા મને. હવે કદાચ પડે તો કોઈને ધૂળ ન વારવી ને, ધૂળ નાખવી ન પડે ને, એમાં શું વાંધો. રામ તો કીધું 14 રનમાં ગયા હતા ને તો અયોધ્યાની માટી લેતા ગયા હતા. જ્યાં જ્યાં વિસામો કરી માટી બદલાવે ને હવા રોજ ઉઠી અને અયોધ્યાની માટીને પગે લાવે. તો મારો તો જન્મ છે. તો કે આજુબાજુવાળાએ ફોન કર્યા છે એટલે અમે પાડવા આવ્યા છે. હવે એક વાર માંડવા બહાર 5 ગાળા અને આમ 2 ગાળા અને ફરિયામાં 3 ગાળા. વરસાદ ચાલુ. વરસાદ ઝીણો ચાલુ. રઘુભાઈ કે જરાય મૂંઝાતો નહીં. અરુણભાઈ તમે જરાય મૂંઝાતો નહીં. ના મારે પાણી નથી પીવું. ઈ કે તમારું નહીં પાડે. પપ્પાએ ખરેખર બાપુ આ બાપા દાદા રહ્યા ને એની કણી ખરવી ન જોઈએ ક્યાંયથી. અને આ જોવો તમે પીડિયા બધું. અને ખર્ચાની શું પહેલા ખબર એ કે મારું મકાન છે ને પવિત્ર બનાવી દીધું તે સત્સંગ કરીને હું તને ખાલી નહીં કરાવું. જ્યાં રહી છે. અને ગુરુજીએ શું કીધું ખબર હરજીવન બાબાએ મને કે તમારું માનતા નહીં પણ તમારું જ છે. તમારું માનતા નહીં, તમારું જ છે. અને આ કોઈ આવતું નથી, કોઈ કાંઈ છે નહીં. હા બેટા કર દે. એટલે એ વાત છે બાપા. તમે આમ ગુરુની કરુણા જુઓ ને, ગુરુની કરુણા આમ એવો પ્રગટ થઈ જાય, એવો ખેલ કર્યા.
એવા ખેલ કર્યા છે ગુરુએ. પણ શબ્દ કોઈને યાદ પણ લઈ નથી લ્યો તો પ્રસાદ. બહુ દીદી, કાયદેસર એની દીદી. રમત જુઓ તમે. મંજુબેન, બસ બસ દીદી શબ્દ એવી કોઈને પ્રોગ્રામ કરી યાદ નથી તો આ જગ્યા આ અમે પેલા તો આ ક્યારે ઈંટ એક પડે એ અમને નક્કી નહોતું. એવું હતું મને તો આવડતી નથી આવડી એમ ને. સરસ બનાવે. હા. અરે અમે લેટ્રિન બાથરૂમ ગયા હોય ને તો ઉપરથી પાણી ધોધ પડતા હોય. મેં કીધું આમાં બીક લાગે કે આમાં કેમ કરશું, જો એકાદો પાણો કે કાંઈક પડ્યું ને તો ના, ભૂકા ન નીકળી પડે. જાય એવું હો. આખો પાક ગુરુ આ મહારાજ કરી. પાડવાનું હા, નહોતું. એમ. ના, અને કાંઈ કેવડી કૃપા એમ. દેવ રાતા, દેવ દીદી. આખા વિશ્વમાં આપણે કઈ રીતે હાલી છીએ જોયું, ખરેખર જુઓ આપ શાંતિથી હું બહુ આપણે જો એક મિનિટ ભાઈ. આ અરીસો હોય અને એની સામે દીવો કર્યો હોય તો અરીસામાં દીવો દેખાય કે નહીં? પણ અહીંયા મીણબત્તી અડાડી તો એ દીવો પ્રગટાવે. મીણબત્તી અડાડવી હોય તો ઓલો પ્રગટ દીવો ત્યાં ચડે ને. આ વાત એવી છે. શબ્દનું કામ શું? તો કે દરેક વસ્તુને દેખાડવાનું. આ નખ છે ને એ શબ્દો દેખાડે, પણ શબ્દમાં નખ છે. પાણી પીવું હોય તેમ કહે કે પાણી ભરી દે તો ભાઈ, એટલે પાણી શબ્દમાં પાણી નથી. શબ્દમાં પાણી હોય તો વરસાદ ન આવે તો કાંઈ નહીં. આપણે પાણી એમ બોલ લે એટલે પીવાઈ જાય. હા, શબ્દ છે એ બધી વસ્તુને દેખાડે છે. હા, પણ શબ્દની અંદર કાંઈ વસ્તુ સંભવતી નથી. એટલે આ મુદ્દો યાદ રાખજો. અને પછી અરીસાને બાપાએ મને કીધું હતું, પહેલાં એવી રીતે ઘડિયાળ આવતા ને એમાં કાચની આખી મિરર આવતા અરીસો. એટલે મેં સીટ લીધી હતી. પછી એક રમેશ કાચવાળો છે એને કીધું હતું કે આમ 1.5 ઇંચ અને આમ 1.5 ઇંચ અને ખૂણા છે ને એ ગ્રાઇન્ડરથી પથરી હોય ને એનાથી ગોળ કરી દે છે. આવા મને અરીસા બનાવી દે. કેટલા બનાવે? મેં 108. તમે તો કે બધું 108 જ કરતા હો. મેં કીધું હા 108 કર્યું. અહીં જેટલા આવે ને બે અરીસો તો આનું શું કરવાનું? મેં ગાયરું બોલે ને તો તારે આમાં જોઈ લેવાનું. એટલે કે તો બાપુ હું જ દેખાવ ને એમાં તો મેં જઈને બોચી નહીં પકડવાની. અને તારે વખાણ કરે ને તોય તારે જોઈ લેવાનું. એટલે ફૂલણથી તેને ફેટ થતો નહીં. ભલે વખાણ કરે આમ જોઈ લેવાનું. નિંદા કરે સ્તુતિ કરે આમાં જોઈ લેવાનું. ને કે બધાને વખાણ ગમે, કોઈને ગમે ટોચે ગમે, કોઈને ગમે. બાપાએ સહન એ કર્યું, ટોચે નહીં. બાપા કે સહન કરે સહન થાય. એક નરી સાહેબા કોઈ પાસે દિશા પડે વૈધા નથી, બધાએ તોડ નાખ્યા. એટલે આ અરીસાની વાત છે બેન. હવે અરીસાની વાત છે એ આ જગત. અને મંજુબેન ને જ્યાં છે જ્યાં રઘુભાઈ ગયા, નહીં દે તો ઉપદેશ કો પ્રથમ નહીં ઉપદેશ સબસે ન્યારા ગમે વો જ્ઞાની કા દેશ. એ જ્ઞાનીનો દેશ છે. જ્યોતિબેન અગમદેશ ગયા, રઘુભાઈ અગમદેશ ગયા. શું કામે? કે અહીંયા ગયા પછી કોઈ આડી ઊભી માના પેટે આવવું પડે નહીં. એટલે સત્સંગ એ વસ્તુ જ છે. વિશ્વના તમામ સુખ છે એની તમે વાત કરી શકો. તમને એમ કહું કે તમે આત્મા છો, પણ વાત તો કરો કાંઈક આત્મા નહીં. તો આ કોટર સાંગળીવાળો કહે છે આતમ વેદ વાણીથી ન્યારા. કોઈ પડખે હારા આતમ વેદ વાણીથી ન્યારા. આતમ વેદવાણીમાં ક્યાંય આવતો શું વાત કરી? એટલે એવી આ વાત છે. હવે છોકરાઓ આવ્યા છે, ઘર ભેગી ન થાવ, ઘર ભેગી ન થાવ. હવે બેનું તગડતો નથી મારી. જાઓ બાપા. અમે આનંદ ભાઈ બેન કરતા બેટા. તારી મમ્મી કાંઈ ન કહો. મારે જ્યોતિબેન વાલા છે ને એવી રીતે મારી દીદી વાલી છે. ચનાભાઈ ને જવાનો છો? છોકરાઓ જમીન આવ્યા કે એમને આવ્યા? હા, એ લઈ જાવ જોઈ તમે દીદી. જો આ રઘુભાઈ નો ધૂસો અડ્યું છું, રેમંડ નો એકલા જ છે, ગરમ છે. તો